એક ગરડા ઘરની ઓફિસમાં એના વહીવટદાર સવારે ન્યૂઝપેપર 7 વાગે વાંચતા હતા. આપણે જોઈએ ને સવારે ન્યૂઝપેપર જોઈએ, સમાચારો જોતા હોઈએ. એમાં એક જાહેર ખબર હતી કે અમારું કૂતરું ઘરમાંથી ભાગી ગયું છે. એ કૂતરું જો કોઈને મળે તો અમને જાણ કરજો. કૂતરાના ફોટોગ્રાફ મૂકેલા 1-2 અને નીચે સંપર્ક માટેનું નામ અને ફોન નંબર મૂક. એ પેલા વહીવટદારે વાંચ્યું. બાજુમાં એક વૃદ્ધ બેન બેઠેલા જે ત્યાં ગરડા ઘરમાં આશ્રિત તરીકે હતા, એટલે ત્યાં ગરડા ઘરમાં રહેતા હતા. વાંચતા વાંચતા આ વહીવટદારને વળી થોડું હસવું આવી ગયું. લોકો આ કેવા પ્રકારની જાહેરાત આપે છે. એટલે પેલા ગરડા બેન બાજુમાં બેઠા તેને પૂછ્યું કે કેમ હસો છો? તો કે જો ને બેન, આ જાહેર ખબર જોઈ. તો કે શું છે? તો એમને જાહેર ખબર દેખાડી. એ ગરડા બેને કૂતરાનો ફોટોગ્રાફ જોયો અને કહ્યું કે આ કૂતરું તો આ રહ્યું મારી રૂમમાં છે. કે પેલા વહીવટદારને બહુ આશ્ચર્ય થયું. ત્યારે પેલા બેન એને કહ્યું કે આ જે નંબર છે ને, નામ છે ને, નામ એ મારા દીકરાનું છે, નંબર એ મારા દીકરાનો છે. એને ફોન કરજો કે એને તો મારી કિંમત ના રહી, પણ મારા ઘરના કૂતરાને મારી કિંમત ને મારા સ્નેહ રહ્યા એટલે એ છોડીને મારી પાસે આવ્યો છે. એટલે કૂતરામાં પણ આટલો પ્રેમ અને વફાદારી હોય છે. બાકીનું અડધું વાક્ય હવે તમે સમજી જજો. એટલે માતા પિતાની સેવા કરવી. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા ને એક યુવાન સભા પછી વ્યક્તિગત મુલાકાતમાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો ને કહ્યું કે મારે મારા મા બાપ સામે કેસ કરવો છે. એ લોકોએ મને યોગ્ય રીતે ઉછેર નથી આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજ તો 2-2.5 કલાકની આ સત્સંગ સભા પછી લગભગ 1.5 કલાક તો વ્યક્તિગત મુલાકાત ચાલવાની તેની વચ્ચે આખી લાઈન ને થંભાવીને એનો હાથ પકડ્યો. સ્વામી કે તું મૂર્ખ છું, તું શું બોલે છે તને ખબર છે? આ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો કે તું મૂર્ખ છું, તું શું બોલે છે ખબર છે? મા બાપ સામે કેસ થતો હોય, મા બાપની તો સેવા કરવાની હોય. તું નાનો હતો ને અજાણ અવસ્થામાં તો, અબુધ અવસ્થામાં હતો, તારા માતા પિતાએ કેટલી તારી માટે તકલીફ વેઠી છે. તો હવે એ વૃદ્ધ છે તો તારે એની સંભાળ રાખવી જોઈએ. એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજે લગભગ 3-4 મિનિટ સુધી પ્રેમથી એને સમજાવ્યો. યુવાનના આંખમાં આંસુ આવી ગયા. સ્વામી કે ઘરે જઈને પહેલું કામ કરજે, માતા પિતાને ચરણ સ્પર્શ કરીને એમની માફી માંગજે. અને યુવાનને યોગ્ય માર્ગ ઉપર લાવ્યા.